નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનની પ્રદેશ કાર્યકારિણી ધરમપુર ખાતે યોજાયેલી વલસાડ ધરમપુરની બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનની કાર્યકારિણીની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી વિનોદજી અગ્રવાલના અધ્યક્ષસ્થાને મળી હતી। અધ્યક્ષ સ્થાનેથી બોલતા વિનોદજીએ ધરમપુર પંથકમાં 1982થી કામ કરતા આવેલ તેની વિગતવાર ચર્ચા કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનનો 50મો સુવર્ણ જયંતિ વર્ષ છે તથા અગ્રોહા ધામ ખાતે બંધાઈ રહેલ કુળદેવી મહાલક્ષ્મીજી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ પૂરબહારમાં ચાલી રહ્યું છે અને 2 વર્ષમાં પૂર્ણ થઈ। પ્રદેશ પ્રમુખ રાજકારણ રામકારણ બાજારીએ એમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે અગ્રવાલ સમાજ અંગે વિસ્તૃત ચર્ચા કરતા જણાવ્યું હતું કે મહારાજા અગ્રસેને ધર્મની સ્થાપના કરી હતી અને સૌને સમાન તક આપવા માટે 1 રૂપિયો અને 1 ઈંટની પ્રથા અને વ્યવસ્થા ઊભી કરી હતી। મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ વિનીતા ખેતાવતે અગ્રવાલ યુવાનો માટે ચલાવવામાં આવતી યુવા બિઝનેસ યોજનાથી સૌને અવગત કરાવ્યા હતા। પ્રદેશ મહામંત્રી પુરુષોત્તમ અગ્રવાલે સમગ્ર મીટિંગનું સંચાલન કરેલ તથા અગાઉની મીટિંગનું વાંચન કરી મંજૂરી કરાવી હતી। પ્રદેશ કોષાધ્યક્ષ ભવાનીશંકર ઝાલાને વર્ષનો હિસાબ રજૂ કરેલ મહિલા પ્રદેશ પ્રમુખ પુષ્પાબેન બિંદલે મહિલા વિભાગની માહિતી પ્રસ્તુત કરી હતી। આ અવસરે ગુજરાતના વિવિધ સ્થળોએથી અગ્રવાલ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અન્ય મહામંત્રી શ્રી અગ્રવાલ દ્વારા ઓડિટર તરીકે સુરેશ અગ્રવાલની નિયુક્તિ તથા પ્રી વેડિંગ શૂટિંગ પર પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે સર્વાનુમતે મંજૂર થયા હતા। કાર્યક્રમમાં ગુજરાત તથા સંઘ પ્રદેશમાંથી વિવિધ સમાજના અગ્રવાલ પ્રતિનિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સ્વાગત પ્રવચન વલસાડ પ્રમુખ મુકુલ રાજ અગ્રવાલે તથા આભાર વિધિ કોષાધ્યક્ષ પ્રતિક અગ્રવાલે કરી હતી, જ્યારે સંપૂર્ણ વ્યવસ્થા ધરમપુરના પુખરાજ દેવાલા તથા વિજય ગોયલે સંભાળી હતી। સિલવાસાના સૂર્યપ્રકાશ અગ્રવાલે વલસાડ મહિલા અગ્રવાલ સમાજને ₹21,000 તથા અખિલ ભારતીય અગ્રવાલ સંમેલનને 1 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી।